રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતું વ્રત એટલે કે ધરો અષ્ટમી કે ધરો આઠમનું વ્રત, દુર્વા અષ્ટમીનું વ્રતની કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો ધરતી મૈયાની જય. મિત્રો, ધરો આઠમ અર્થાત ધરતીની પૂજા, ધરતીના રૂવાટાની પૂજા, જે ધરતી માતા ઉપર લીલા લીલા નાના નાના ઘાસ ઉગેલા છે, જેને આપણે દુર્વા કહીએ છીએ કે ધરો કહીએ છીએ, જે આપમેળે જ ઉગી નીકળે છે. તેનું કોઈ રોપણ કરવું પડતું નથી. તેની પૂજા આજના દિવસે કરાય છે. માટે આ ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિની ધરો આઠમ કે દુર્વા અષ્ટમી તરીકે ઓળખાય છે. આજના દિવસે રાધા દેવીનો પણ જન્મદિવસ મનાવાય છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયસી શ્રી રાધા રાણીની પૂજા પણ થાય છે. જીવનમાં સુખ શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે. શ્રી રાધા વર ગોવિંદ સાથે ભગવાનની આજે પૂજા થાય છે. આ દુર્વાષ્ટમી કે ધરો આઠમનું હિન્દુ ધર્મમાં અત્યધિક મહત્વ છે. કહેવાય છે જ્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બંને અસુર ભાઈઓ ધરતી માતા ઉપર ત્રાસ વર્તાવતા હતા, ધરતી માતાને સમુદ્રના તળિયે રાખી દીધી હતી, ત્યારે ભગવાન શ્રી નારાયણે વરાહ અવતાર ધારણ કર્યો અને ધરતીની રક્ષા કરી. ધરતીની અસુરથી મુક્ત કરીને સમુદ્ર તટ પર મૂકી ત્યારે ધરતી માતાએ ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપના સિવાય મારી રક્ષા કોણ કરશે? આપ મારું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાન વરાહે ધરતી માતા સાથે લગ્ન કર્યા અને એટલા માટે જ ભગવાન નારાયણ શ્રીપતિ અને ભૂપતિ પણ કહેવાય છે. ધરતી માતાના પુત્ર છે મંગલદેવ અને પુત્રી છે સીતા માતા, અને એટલા માટે જ સર્વ મંગલ કરનાર શ્રી ગણેશજીને દુર્વાઘાસ અર્પિત થાય છે, જે ધરતી માતાનો જ એક અંશ છે. આ દુર્વાઘાસ ઘણું પવિત્ર છે. દુર્વાઘાસ તે એક જડીબુટ્ટી પણ છે. કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યો ત્યારે તેમાંથી 14 રત્નની સાથે અમૃત પણ નીકળ્યું હતું, અને અમૃતની ખેંચાખેંચી દેવતાઓ અને અસુરો બંને કરવા લાગ્યા. ત્યારે જે ખેંચાખેંચી દરમિયાન અમૃતની બૂંદ જે ધરતી ઉપર પડી, તેમાંથી પણ દુર્વાઘાસની ઉત્પત્તિ ગણાય છે. એટલા માટે દુર્વાનું સેવન પણ કરી શકાય છે. આયુર્વેદિક દ્રષ્ટિએ તે ઘણું ઉત્તમ છે, સ્વાસ્થ્યવર્ધક છે. દુર્વાષ્ટમીના દિવસે દુર્વાઘાસની પૂજા થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ, શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધરતી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે આપણા જીવનમાં ધરતીનું પણ એક ઋણ છે. ક્ષમાની દેવી ધરતી માતા છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય દુર્વાઘાસનું આજે પૂજન થાય છે, અને ત્યાર પછી દુર્વાઘાસ તોડીને ભગવાન શ્રી ગણેશને સમર્પિત કરાય છે. અત્યારે ચતુર્થીનો 10 દિવસનો ઉત્સવ જે ચાલુ છે, તે દુર્વાઘાસની પૂજા કરવાનું ઘણું મહત્વ છે. અને શ્રી ગણેશ સંબંધી એક કથા પણ છે. દુર્વાઘાસ ઉત્પત્તિની ધર્મગ્રંથ અનુસાર એકવાર અનલાસુર નામના દૈત્યએ આખી પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો. ત્યારે સર્વ દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશને તે અસુરને નષ્ટ કરવા માટે ધરતી લોક ઉપર આવ્યા, પરંતુ તેનું મૃત્યુ ન થતું હતું. ત્યારે ભગવાન શ્રી ગણેશ તે અસુરને પોતાના મુખમાં ગળી ગયા, જેથી શ્રી ગણેશના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ, કારણ કે અનલાસુર અર્થાત અગ્નિનું જ એક સ્વરૂપ હતું. અને જ્યારે ભગવાન શ્રી ગણેશ ઘણા બેચેન થવા લાગ્યા, ત્યારે ચંદ્રદેવની મદદ લઈને સર્વ દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની ગરમીને શાંત કરવા માટે દુર્વાઘાસ ભગવાનને અર્પિત કર્યા. માટે ત્યારથી પણ દુર્વાઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે. દુર્વાઘાસથી ચમત્કારિક રૂપે ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત થઈ, અને શ્રદ્ધાપૂર્વક આજે એટલા માટે ભક્તો દુર્વાની ભગવાન શ્રી ગણેશને અર્પિત કરે છે.
આ દુર્વાષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે પોતાના સંતાનની રક્ષા માટે, કારણ કે દુર્વા કે જે એકમાંથી અનેક થાય છે. એ જ રીતે સંતાનની કામના અર્થે, વંશ વૃદ્ધિ અર્થે બહેનો આ વ્રત કરે છે. ભાઈઓ પણ ધરતી માતાની પૂજા કરી શકે છે, દુર્વાની પૂજા કરી શકે છે, કારણ કે આપણા સૌ ઉપર ધરતી માતાનું ઋણ છે. આ દુર્વાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ મહિલાઓએ દુર્વાની પૂજા માટે ખાસ કરીને ફૂલ, ફળ, ચોખા, અગરબત્તી, દહીં અને ધૂપદીપ આદિ તૈયાર રાખવા જોઈએ. નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય છે. બાજરીના લોટના લાડુ અથવા કોઈ પણ લાડુ, મીઠાઈ ધરી શકાય છે. મહિલાઓએ દુર્વા ઘાસનું પૂજન કરવું જોઈએ. ધૂપ, દીપ, નૈવેદ્ય, નાગલા ચૂંદડી આદિથી ત્યારબાદ સંકલ્પ કરવો જોઈએ કે પોતે આ દિવસે કેવી રીતે વ્રત કરવા માંગે છે. આ દિવસે એક સમય સાંજે ભોજન કરી શકાય છે અને ઉપવાસમાં ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લઈ શકાય છે. આજે જમીન ખેડવી નહીં, જમીનની ખોદવી નહીં. લીલું ઘાસ છે જેને આજે ઉખાડાય પણ નહીં, પરંતુ ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય માટે દુર્વા ઘાસ ગણેશજી માટે થોડા ઉખેડી શકાય છે, ગણેશજીને ધરાવી શકાય છે. આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે, ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે, બાળકોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, વૈવાહિક જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે, જરૂરિયાતમંદની સેવા કરી શકાય છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે નવું કાર્ય આરંભ કરીએ ત્યારે ધરતીનો સ્પર્શ અવશ્ય કરવો જોઈએ, નમન કરવા જોઈએ, માથું ટેકવવું જોઈએ. માથું ટેકવવાથી ધરતી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધરતી માતાજીનું પૂજન કરવાથી, ધરોનું એટલે કે દુર્વાનું પૂજન કરવાથી ભૂમિ પૂજન થઈ જાય છે. જ્યારે કિસાન પણ નવો પાક વાવે છે ત્યારે ધરતીનું પૂજન અવશ્ય કરે છે અને ધરતીની માટી સાથે આપણે જોડાયેલા પણ છીએ. જ્યારે અંત સમયે આપણી અંદર રહેલો આત્મા પરમાત્મા સાથે જોડાણ થાય છે ત્યારે આ દેહ નિર્જીવ પડ્યો રહે છે. એ દેહ ધરતીની માટી સાથે મળી જાય છે પંચમહાભૂતના રૂપમાં. ત્યારે આપણે ધરતીમાં જ વિલીન થઈએ છીએ અને ધરતીમાંથી જ આપણે ઉત્પત્તિ પામ્યા છીએ. એટલા માટે આપણે ધરતીના સંતાન પણ કહેવાય છે. માટે ધરતીને આપણે માતા કહીએ છીએ, ભૂમિ માતા કહીએ છીએ અને પરમપિતા છે ભગવાન નારાયણ. એટલા માટે ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરીએ છીએ. ધરતી માતાને નિત્ય સન્માન દેવું જોઈએ અને કૃતજ્ઞતા પણ પ્રગટ કરવી જોઈએ, કારણ કે આપણે ધરતી ઉપર જીવનારા જીવ છીએ. ધરતી આપણને પાલન પોષણ કરીને આપણું જીવન નિર્વાહ કરે છે. ધરતી માતાએ જ આપણને અન્ન, જલ, દવા, ફળ, ફૂલ, વસ્ત્ર આદિ અર્પિત કર્યા છે. એટલા માટે પણ ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આજના દિવસે ભાઈઓ તથા બહેનો સર્વો કોઈ ધરતી માતાનું પૂજન અવશ્ય કરે, વંદન કરે, નમન કરે. આજના દિવસે ધરો માતાને પ્રાર્થના કરાય છે કે હે ધરો માતા, મારા બાળકની રક્ષા કરજો. હે ધરો માતા, અમારા વંશની રક્ષા કરજો. આપને હું કોટી કોટી વંદન કરું છું. આ રીતે ધરતી માતાનું, ધરોનું પૂજન કરીને ત્યારબાદ આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે ધરો આઠમની વ્રત કથા સાંભળીએ. બોલો ધરો માતાની જય. વીરપુર નામે એક ગામમાં સાસુ વહુ રહી. વહુ તો ખૂબ સમજુ હતા. જ્યારે સાસુમાં વાત વાતમાં છણકા કરે, બહુ બધી વાતમાં સાસુનું માન જાળવતા દીકરો ખેતરે મજૂરે જતો. ત્યારે સાસુ વહુ ઘાસના ભારા લાવતી અને ઘરમાં ગુજરાન ચાલતું. એવામાં ભાદરવો માસ આવ્યો. ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુમાએ વહુને કહ્યું, બેટા ચાલો ખેતરમાં જઈને ઘાસ વાઢી આવી. વહુ તો ધરો આઠમનું વ્રત કરતા, તેથી તેમને થયું કે આજે લીલું ઘાસ કેમ વાઢવું, કે પાછું ઘર માટે વાઢનારની મહાપાપ લાગી. વહુ તો મનમાં મૂંઝાયા, છતાં હિંમત કરી સાસુમાને ના કહી.
વહુએ ના કહેતા જ સાસુમાએ છણકો કર્યો અને બોલ્યા, ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવીશું? શું લાવ, હું એકલી જ જઈ આવું. આમ કહીને સાસુમા તો દાતરડું લઈને ઘરમાંથી બહાર નીકળી પડ્યા. વહુ બિચારી લાચાર બની છોકરાને ખોડિયામાં સુરાવીને ધરોમાને પ્રાર્થના કરતી બોલી કે હે ધરોમા, મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો. પછી તે સાસુમાની પાછળ પાછળ ચાલવા લાગી. થોડી વારમાં સાસુ વહુ ખેતરે પહોંચી ગયા. સાસુમા તો દાતરડું લઈને ઘાસ વાઢવા માંડ્યા. પરંતુ બિચારી વહુ તો ઘાસ વાઢતા જીવ ચાલે નહીં. લીલું ઘાસ વાઢે તો તેના વ્રતનો ભંગ થાય, દોષ લાગે. તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું ઘાસ વાઢવા લાગી. આમ કરતા સાંજ પડી. સાસુ વહુ ઘાસના ભારા માથે મૂકીને ગામમાં આવ્યા. ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ, તમારું ઘર તો ભડકે બળે છે. આ સાંભળીને સાસુ વહુના તો જીવ અધ્ધર છોટી ગયા. તે તો ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે આવ્યા. જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું. સાસુમા તો નીચે બેસીને પોક મૂકીને રડવા લાગ્યા. વહુ તો દોડતી દોડતી અડધા પડઘા બળેલા બારણાને હડસેલીને અંદર ગઈ અને જોયું તો ઘોડિયામાં બાળક હસતો રમતો હતો. આ જોઈને વહુ તો રાજી રાજી થઈ ગઈ. તેણે તો તરત જ પારણામાંથી બાળકને ઉઠાવીને છાતી સરસું છાપી દીધું. પછી મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમા, તમારો ધન્યવાદ. તમે મારા બાળકની, મારા લાલની રક્ષા કરી મારું માન જાળવ્યું, મારા વ્રતની લાજ રાખી. વહુ તો બાળકને લઈને બહાર આવી. બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં હરખના આંસુ આવી ગયા. પુત્રને આ રીતે રમતો જોઈને સાસુમાના હરખનો પાર ન રહ્યો. ત્યારે વહુએ કહ્યું, બા, આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાએ મારા લાલને બચાવ્યો છે. સાસુમા પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગવા લાગ્યા. સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. હે ધરો માતા, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર અને આ વિડીયોને જોનાર સૌને ફળજો. બોલો ધરો માતાની જય. તો મિત્રો, આપણે સાંભળી દુર્વાષ્ટમીની વ્રતકથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ધરતી માતાનો ગાયત્રી મંત્ર જપવાનો પણ મહિમા છે. આ મંત્રને જપાય છે ઓમ પૃથ્વી દેવ્ય વિમહે સહસ્ત્રમૂર્તય ધીમહે તન્નો પૃથ્વી પ્રચોદયાત. બોલો ધરો માતાની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.